અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે. સ્કૂલોને મોકલવામાં આવેલા ઈમેલમાં 1:11 બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ઈમેલમાં અમદાવાદ ધમાકા બ્લાસ્ટ સ્કૂલ સે સાબરમતી જેલ તક એવું લખવામાં આવ્યું છે. સાથે જ મેલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈને પણ ટાર્ગેટ કરવાની ધમકી અપાઈ છે. અમદાવાદમાં અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જાણીતી શાળાઓને ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, કલોલ શહેરની અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઝેબર, ઝાયડસ, અગ્રસેન અને ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત 12 જેટલી સ્કૂલોને ધમકી ભર્યા ઈમેલ મળ્યા છે. ધમકી મળતા જ સ્કૂલોમાં તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ, ફાયર વિભાગ અને બોમ્બ સ્ક્વોડની ટીમ પણ સ્કૂલમાં પહોંચી ગઈ છે. ધમકીને લઈને અમદાવાદની કેટલીક સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. सुबह महाराजा अग्रसेन स्कूल और निर्मल स्कूल को और दूसरी अन्य 3-4 स्कूलों को एक मेल आया हुआ है जिसमें बॉम्ब ब्लास्ट थ्रेट का मैसेज दिया हुआ है. उसके आधार पे आज सुबह से ये जब से जानकारी मिली तब से यहाँ स्कूल मैनेजमेंट से बातचीत करके स्कूल के जो स्टूडेंट्स जो हाजिर थे उन लोगों को छुट्टी दे दी गई है और स्कूल में BDDS और डॉग स्क्वाड के द्वारा अभी तपास चालू है. अच्छा, क्या कुछ यहाँ पर मिल पाया और इतना मतलब ये जो थ्रेट मैसेज जो है वो पहले भी आया हुआ है? आज पहले भी ऐसे मैसेज आए हुए हैं लेकिन ये मैसेज आया इसलिए ये तपास करनी ज़रूरी थी. इसलिए अभी तपास और यहाँ पे चेकिंग सब कुछ चालू है BDDS और डॉग स्क्वाड का. मैं 10 मिनट्स में आ गया हूँ और व्यवस्था तो वैसे एज बहुत अच्छी है. स्कूल टीचर ने तुरंत फ़ोन कर दिया था कि भाई ऐसा है. मैंने तो एक्चुअली क्या है कि हम लोग काम की वजह से समहाउ व्हाट्सएप चेक नहीं करते कभी कभार. तो अभी स्कूल का जैसे फ़ोन आया मैडम का तुरंत लेने आ गया. व्यवस्था बहुत अच्छी है. सब बच्चों को बाहर निकाल दिया है और सब सेफ है. एक्चुअली ऐसा कुछ बताया नहीं है, खाली इतना बोला इमरजेंसी अब अपने बच्चे को लेके घर जाइए. इमरजेंसी वाला मामला आपको बोला गया था, आपको कुछ घबराहट हुई इसीलिए तो सर जी आए हैं बच्चे को लेने. बाद में कुछ आपको पता चला कि क्या हुआ? नहीं, ऐसा कुछ नहीं पता चला. અમદાવાદ શહેરની અન્ય શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. કઈ શાળાઓ છે તેની વાત કરીએ તો ઝેબર સ્કૂલ જે થલતેજ ખાતે છે, ગુરુકુળ રોડ પર આવેલી મહારાજા અગ્રસેન સ્કૂલને પણ ધમકી મળી છે. ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલ જે મકરબામાં છે તેને ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. નિર્માણ સ્કૂલ જે વસ્ત્રાપુરમાં છે તેને પણ મેલ મળ્યો છે. આ સાથે જ વેજલપુરની ઝાયડસ સ્કૂલને મેલ મળ્યો છે. CBSE ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ જે અડાલજ ખાતે આવેલી છે તેને પણ મેલ મળ્યો છે. આવિષ્કાર સ્કૂલ જે કલોલમાં છે, આ સાથે જેમ્સ એન્ડ જેનેસિસ જે ખોડિયાર ખાતે છે તેને પણ મેલ મળ્યો છે ધમકી ભર્યો. આ સાથે જ અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ જે વસ્ત્રાપુર ખાતે આવેલી છે આ સ્કૂલને પણ ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. ઘટનાની ગંભીરતા જોતા હાલ સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડની ટીમ, બોમ્બ સ્ક્વોડ, ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી દીધી છે. સાવચેતીના ભાગરૂપે વિદ્યાર્થીઓને શાળાથી બહાર કાઢી સલામત સ્થળે ખસેડવાની કામગીરી પણ કરી દેવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.